તો ગીર સોમનાથમાં કોળી સમાજના બે કદાવર નેતા સામસામે આવ્યા। પૂર્વ એમએલએ પુંજા વંશ અને સાંસદ રાજેશ ચુડાસમા આમને સામને 1995 પછી જન્મેલા યુવાનો કોંગ્રેસથી અજાણ છે તેવું નિવેદન પુંજા વંશ દ્વારા આપવામાં આવ્યું છે। તેઓએ કહ્યું કે કોંગ્રેસની કામગીરીથી તેઓ માહિતગાર નથી। પુંજા વંશને સાંસદ રાજેશ ચુડાસમાનો વળતો જવાબ તેમણે કહ્યું કે 1995નું ગુજરાત અને 1995 પછીની પરિસ્થિતિ શું હતી। 1995 પહેલા પીવાના પાણીના ટેન્કરો લાવવા પડતા હતા, ત્યારે આ બંને નેતાઓ સામસામે આવ્યા છે। 31 વર્ષ એટલે 31 વર્ષના જે યુવાનો જે અહીંયા બેઠા છે એ યુવાનોને જ્યારે 95 માં જન્મ થયો 95 અને પછી ત્યાર પછી 2000 અને ત્યાર પછી જેમ જેમ એને સમજણ થતી ગઈ અને સમજતા થયા અને ઘરમાં ટીવી ખોલે તો એને કમળ અને નરેન્દ્ર મોદી દેખાય। એને ક્યારે પંજો અને કોંગ્રેસ શું છે એને ક્યારે તેમને ઘરમાં જોયા નથી। એ ઘણા વડીલો બેઠા છે, એ વડીલોને આપણે આજની પેઢી કદાચ પૂછે કે 1995 પહેલાનું ગુજરાત કેવું હતું, દરિયાકાંઠો કેવો હતો, તો એ વડીલોએ એ સમય જોયો છે કે પાણી માટે થઈ અને ટેન્કરો લાવવા પડતા।